અવ્યાબાદ સ્વરૂપી છું. પોતાનું સ્વરૂપ એવું છે કે કદાપી પણ બાધા પીડા એને સ્પર્શી શકે નહીં. સ્વતંત્રતાનો સનાતન સિદ્ધાંત દાદા ભગવાનની કૃપાથી અહીંયા ખુલ્લો થયો છે. પોતાનું સ્વરૂપ એવું સ્વતંત્ર છે કે આખા વર્લ્ડમાં કોઈ ક્યારે એને કિંચિત માત્ર પણ અડચણ કરી શકે નહીં, સિવાય કે એને પૂર્વમાં અડચણ કરી હોય તો એ હિસાબ ચોખ્ખો કરવા માટે કુદરત અથવા વ્યવસ્થિત એને મુક્ત કરવા માટે ગુણાકાર અને ભાગાકાર કરી જવાબ શૂન્યમાં લાવે. તે પણ સ્વરૂપને તો કશું જ થતું નથી. બાધા પીડા માત્ર પૌદ્ગલિક ભાગ જે છે, ઉદ્ગલનો જે ભાગ છે અને જે પ્રતિષ્ઠા કરેલી છે જે પ્રકારે ત્યાં સુધી, બાકી દરઅસલ જે પોતાનું ચેતન સ્વરૂપ છે એને ક્યારેય બાધા પીડા થઈ શકે નહીં. એટલે બરફનો મોટો પહાડ હોય, બરફનો મોટો પહાડ હોય, એનો સ્વભાવ જ ઠંડકતા આપવાનો છે. એટલે ઠંડક રૂપ એ એનો સ્વભાવ ગુણ છે. ગુણ અને ગુણી અવિના ભાવે સંકળાયેલા છે. એક હોય તો બીજો હોય જ, બીજો હોય તો એક હોય જ કે છે. એટલે એ ઠંડકતાને, બરફને ઠંડકતાને કારણે એ સ્વભાવ ગુણથી ઠંડકતા આપે છે, નિરાકુળતા આપે છે. અને બધા મહાત્માઓના અનુભવ છે કે પહેલા કેવી સ્થિતિ હતી કે પાણીની અંદર માછલી હોય, એ માછલીને ઉઠાવીને પાણીની બહાર મૂકવામાં આવે અને ધરતી ઉપર જે તરફડિયા મારતી હોય, આકુળ વ્યાકુળ, પ્રાણ જાય નહીં અને અહીંયા તરફડિયા ચાલુ રહે, એવી આકુળતા વ્યાકુળતા વાળી જે સ્થિતિ હતી એમાંથી નિરાકુળ જે સુખ છે એ સિદ્ધ ભગવંતોનો મૂળ જે સ્વભાવ ગુણ છે, એક અષ્ટમાંશ, એ નિરાકુળ અનંત આનંદનો અનુભવ આ સનાતન વાક્યમાં થાય છે. હું અવ્યાબાદ સુખ સ્વરૂપી છું. સ્વરૂપ જ એવું છે પોતાનું. એટલે કે છે કોઈ પણ ભાગને ક્યારે પણ કાપવામાં આવે છે ત્યારે જેવું દુઃખનું સંવેદન શરૂ થાય એ પહેલા જ સંકોચ વિકાસ ગુણવાળો આત્મા ત્યાંથી ખસી જાય છે. એને ક્યારેય બાધા પીડા સ્પર્શી શકે નહીં કે છે. સળાક ત્યાંથી ખસી જાય છે, એટલો પોર્શન છૂટો પડી જાય. જેમ ગળોળીની પૂંછડી છે એ છૂટી પડી જાય અને પેલો અંદર સંકોચાઈ જાય. એને ક્યારેય દુઃખ સ્પર્શી શકતો નથી. આવો અવ્યાબાદ સુખ સ્વરૂપી આ પોતાનો સનાતન સ્વસ્વતંત્રતાનો સિદ્ધાંત છે. પોતાના નિજ સુખ માટે કોઈના ઉપર ક્યારેય આધાર રાખવો પડે એવું નથી કે છે.
અને તો પણ અંદર એવી કલ્પ શક્તિ છે કે આવો અવ્યાબાદ સુખ સ્વરૂપી ચેતન શુદ્ધાત્મા એની હાજરીમાં જો જીવ ભાવે એ બીજાની જો જે લડવાડમાં જો એવું બોલે, એવું માન્યતા સાથે બોલે દેશભાવથી કે સાફ થઈને તને કરડીશ, તો તરત જ આ સુખ સ્વરૂપ અકબંધ રહે છે અને અંદર પોઈઝન શરૂ થઈ જાય છે. અને એ એવો પોઈઝન સાફ થાય છે કે પેલાને કરડે અને એનો પ્રાણ જતો રહે. એટલે પોતાનું સુખ સ્વરૂપ છે એની સુખ સ્વરૂપની હાજરીમાં ક્યારે બીજાને દુઃખ આપવાનો તનિક માત્ર પણ વિકલ્પ કે વિચાર કરવો જોઈએ નહીં. નહીતર એ પોતે જ જેવો એવો વિચાર કરે છે કે અમૃતમય પોતાનું સ્વરૂપ છે એ અકબંધ રહી એને નવું વિભાવિક વિસ્મય સર્જન થઈ જાય છે. એટલે આખા વર્લ્ડમાં કોઈ પણ જોખમમાં જોખમ મોસ્ટ રિસ્પોન્સિબલ અવતાર હોય તો એ આ મનુષ્ય અવતાર છે. મનુષ્ય અવતારમાં જ ચાર્જ પણ થાય છે, કર્મ બીજ પણ પડે છે અને પાછું ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જ થાય છે ને એના જ સમાંતરે નવું ચાર્જ થાય છે એની અંદર. એમ એટલે અમૃતમય એવા પોતાના નિજ સ્વરૂપની હાજરીમાં નિજ સ્વરૂપનું ભાન નહીં હોવાને કારણે જેવો એ આવો વિસ્મય વિભાવ કરે છે કે એ આખું પૂતગલના પરમાણુ વિસ્મય થઈ જાય છે અને એ રીતે ડિગ્રેડ થતો 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 એ અંતે ચંડ કૌશિકના પેલા સુધી જાય છે. એટલે હું અવ્યાબાદ સુખ સ્વરૂપ છું એવું નિરંતર ભાન આપણને હોવું ઘટે, રહેવું જોઈએ. તો પછી સુખ માટે બાર ફાંફા નહીં મારે. જીવને બીજાની હૂંફ મેળવવાની અનાદિથી ટેવ પડી છે. એકલા તો બહાર જવાય જ નહીં, કંપની તો જોઈએ જ. અને આજકાલની કંપની કેવી હોય એમ આખી એ કોઓપરેશનનું નામ હોય પણ ઓપરેશન જ થતા હોય અંદરથી એમ. હવે જો એને બરાબર આ ભાન થઈ જાય અંદર પોતાનું નિજ સ્વરૂપ અને સ્વ સ્વતંત્રતાનો સનાતન સિદ્ધાંત જો ખુલ્લો થઈ જાય, જે દાદા ભગવાનની કૃપાએ કરીને આપણને અંદર ખુલ્લો કરી આપ્યો છે, પણ તોય આપણને એની વિશેષ સમજ હજુ નથી પડી. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન છે એટલે જેવી એની સમજ પડે કે એ સમજ પોતે એમાં સમય જઈ અને સ્વયં ક્રિયાકારી બની અને પરિણમન સ્વરૂપે પ્રગટ કરે અને એનું નામ યથાર્થ વ્યવહાર છે. જ્ઞાયક સ્વભાવના નિશ્ચયને પરિણામે આ પરિણમન કુદરતી રીતે થયા જ કરે છે. એટલે કે છે આ હું અવ્યાબાદ સુખ સ્વરૂપી છું, હું પરમાનંદ સુખ સ્વરૂપવાળો છું. પરમાનંદ લીધો શબ્દ. હું શુદ્ધાત્મા છું એવી રાઈટ બિલીફ બેસે, એની જોડે કે જે આનંદનો અનુભવ થાય એમ. અહીંયાથી આગળ લીધું હું પરમાનંદ સુખ સ્વરૂપી છું.
આનંદ શબ્દનો કોઈ ઓપોઝિટ શબ્દ નથી. એમ કોઈ જગ્યાએ આનંદ શબ્દનો ઓપોઝિટ શબ્દ નથી. વિષાદ શબ્દનો ઓપોઝિટ છે વિષાદ. દાદા ભગવાનનું કહેવું છે કે આ કાળમાં આખા જગતને વિષાદનો રોગ લાગુ પડ્યો છે. અંદર ગઢ ભાંજ, ભાંજ ગઢ, ઘર્ષણ, અથડામણો, એક્સિડન્ટો અને એને પરિણામે કોઈ પણ દુઃખદાયી હોય તો આ કશાયો જ છે. અને એને પરિણામે વિષાદ, નિરાશા, ડિપ્રેશન. એટલે જે લાઈફ ફોર્સ નાભીમાંથી નીકળતો હોય અને એ નાભીમાંથી જે લાઈફ ફોર્સ નીકળે છે એનો સીધો સંબંધ એ વિચારધારા અને ભાવધારા જોડે છે. એ આખો લાઈફ ફોર્સ દબાઈ જાય છે. એટલે વિષાદ આવી જાય છે, ડિપ્રેશન આવી જાય છે વાત વાતમાં. ડિપ્રેશનનો ઓપોઝિટ શબ્દ એ આનંદ નથી. આનંદનો કોઈ પણ ઓપોઝિટ વર્ડ જ નથી. એમ અને એમાં અહીંયા તો પરમાનંદ વાપરે. એમ ભગવદ્ ગીતામાં અર્જુનને મોહ વ્યાપી ગયો એટલે 4 ઘાતી કર્મોમાં કોઈ પણ રાજા હોય તો મોહનીય કર્મ. અને એને જેવા સામે જોયા સગા વાલા બધા જેમ. ભાગ્ય એવું બને કે સગા વાલા હોય ને વાલા સગા હોય. મોટે ભાગે તો વાલા હોય એ સગા ના હોય ને સગા હોય એ વાલા ન હોય. કાતરનું જ કામ કરતા હોય પાછળથી. બે ખિસ્સા કાપી લે. અને એને મોહ વ્યાપી ગયો. એટલે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું નામ વિષાદ યોગ છે. એનો ઓપોઝિટ વર્ડ એ પ્રસાદ છે. પ્રસાદ, પ્રસાદે સર્વદુઃખાનામ. પ્રસાદ એ ક્યારે? કૃપાએ કરીને. એટલે કૃષ્ણ ભગવાનની જેવી કૃપા અર્જુન ઉપર ઉતરવા લાગી અને એનો પ્રસાદ શરૂ થયો. અને અહીંયા તો 2 પ્રસાદ મળે છે. આ મહાપ્રસાદ અને પેલો પ્રસાદ પાછું. જેવો મહાપ્રસાદની પૂર્ણાહુતિ થઈ અને એની જોડે જ પેલા પ્રસાદની અતિવૃષ્ટિ. શુદ્ધાત્મા અને અંતરાત્મા દશા સુધી આનંદ હોય. એમ અસ્તિત્વના ભાન પછી વસ્તુત્વનું ભાન જેવું થાય કે તરત જ પૂર્ણત્વ આજ્ઞાધારકને આજ્ઞા થકી આપોઆપ થયા જ કરે. અને એ જ્યારે પરમાત્મા દશામાં આવે એટલે પરમાનંદ ખુલ્લો થાય. પરમ એટલે અલ્ટિમેટ, ઉત્કૃષ્ટ. એથી આગળ કશું જ હોઈ શકે નહીં. અને એ પરમાનંદ વાળો બીજાનો આનંદ ખુલ્લો કરીએ તો પોતાનું સ્વરૂપ કેવું છે કે હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. આ જે સુખ શબ્દ છે ને દુનિયાવી સુખ જોડે નહીં લેતા. આ નિરાકુળ સુખના અર્થમાં છે પરમાનંદ. પણ આખું જગત સુખ શબ્દ અને દુઃખ શબ્દથી ટેવાયેલું છે. એટલે સુખ શબ્દ અહીંયા મૂકવામાં આવેલો છે. પણ જ્ઞાન ગુણની જોડે આ આનંદ અને સુખ રહેલું છે. જ્ઞાન કાયમને માટે આનંદમય ને સુખમય જ હોય.
અને અજ્ઞાન કાયમને માટે દુઃખમય ને વિષાદમય હોય. એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મોટામાં મોટું બંધન છે અને દુઃખ છે અને વિષાદ છે. અને એની આખી વંશાવળી છે. મતભેદ, મનભેદ, વાદ વિવાદ, અથડામણો, ઘર્ષણ, સંવાદ, વિસંવાદ બધું ચાલ્યા જ કરે. બધા જ દ્વંદ્વો એમ જેવો કે છે કે એમાંથી નીકળી ગયો અને જ્ઞાન એટલે કે છે જેવી જ્ઞાન વિધિ થઈ કે રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ, રાઈટ બિલીફ જેવી અંદર સેટ થઈ કે એને આત્મજ્ઞાન થાય છે, આત્મ સાક્ષાત્કાર થાય છે. સેલ્ફ રિયલાઇઝેશન એટલે કેટલી મોટી વસ્તુ કહેવાય. અને આ તો શાયિક સંકેત એમ સમ્યક દ્રષ્ટિ, દ્રષ્ટિ દ્રષ્ટામાં દ્રષ્ટામય થઈ જતી હોય છે. એની અંદર સ્વભાવમાં સ્વભાવ મળી જતો હોય છે. એ હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું, એ આપણું લક્ષ્ય અહીંયા કહ્યું એમ. એની અંદર નિશ્ચય વ્યવહાર ચરણ વિધિમાં જે વાક્યો છે એ નિશ્ચયના છે. એમ દાદા ભગવાનની જે બધી વાણી છે એ વાણીમાં નિશ્ચયના વાક્યો એ આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિની અંદર છે. અને આ નિશ્ચય અને વિજ્ઞાન અને બીજા પદોમાં છે કે છે. પણ એ સોનાનો તાર છૂટો પાડવાની એ પરમહંસની જે ચાંચમાં દ્રષ્ટિ હોય છે, શક્તિ હોય છે, એ હોવી ઘટે એ અહીંયા ખુલ્લી થાય છે. હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. હું ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું. આ વિતરાગ ભગવંતોનો, વિતરાગ માર્ગનો જેમ છે તેમ કોઈ પણ શબ્દ બીજાએ હલાવ્યો ન હોય અને ચાલ્યો આવ્યો હોય, એટલે છેડછાડ થયા વિના, તો ટંકોત્કીર્ણવત શબ્દ છે. સિક્સ ઇટર્નલ એલિમેન્ટ જે છે એનો બેઝિક સ્વભાવ ગુણ કેવો છે એ આ શબ્દ દ્વારા અભિવ્યક્ત થાય છે. પાણી અને તેલ બે ભેગા થઈ ગયા હોય અથવા ભેગા કરવામાં આવ્યા હોય, એને ગમે તેટલા હલાવે, મિશ્રિત કરે, તો પણ એ મિશ્રણ સ્વરૂપે રહે, પણ કમ્પાઉન્ડ સ્વરૂપે થઈ શકે જ નહીં. એક રસ થઈ શકે નહીં, એક રૂપ થઈ શકે નહીં, જુદા ને જુદા જ રહે. એમ એક ક્ષેત્ર અવગામાં આ એક જ ક્ષેત્ર છે. જો આ શરીર એ મોટામાં મોટું બંધન છે. જે શરીરની પાછળ અનંત જન્મોનું અનંત બજેટ આપણે ખર્ચી નાખ્યું, એને શણગારવામાં, એને સજાવવામાં અને એના સુશોભન અર્થે. જાડું પોળું હોય તો વધુ લાકડા લઈને જાય, પાતળું હોય તો ઓછા લાકડા, પણ અહીંયા ને અહીંયા એનું વિસર્જન કે છે થઈ જાય કે છે. આ બ્રહ્માંડમાં કોઈએ પણ જો સ્પેસ રોકી હોય તો આની, આ સ્પેસની અંદર બીજો દાખલ થઈ શકતો જ નથી. અહીંયાથી ઊભો થઈને પેલો જાય ત્યાં બેસી શકે, પણ આને જે સ્પેસ રોકી છે એ એવી ઓક્યુપાય કરી છે કે એ સ્પેસલેસ થઈ શકતો જ નથી. એટલે અમેરિકાની અંદર દાદા ભગવાનને એક નાના છોકરાએ પૂછ્યું એમ
નાનો છોકરો એમ એકદમ, કે આ બધા માણસોના જે ફેસ છે, ચહેરા, એ જુદા જુદા કેમ છે દાદા? એકદમ નાનો છોકરો. એટલે દાદાએ કહ્યું કે તું તારી માને ઓળખી શકે એટલે, નહીં તો શી રીતે ઓળખી શકે? પણ એ છોકરાને સંતોષ ન થયો. એ દાદાએ વાંચી લીધું પાછું. દાદા ભગવાન ક્યારેય પ્રશ્નનો જવાબ નહોતા આપતા, પણ સામેનાના મનનું સમાધાન કરતા હતા જોડે જોડે. એટલે એમને જોયું કે આ છોકરાનું ડેવલપમેન્ટ એવું છે કે એ આ જવાબથી એને અંદર તૃપ્તિ થઈ નથી. એટલે એમને કહ્યું કે દરેકનું ક્ષેત્ર જુદું છે. દરેકનું ક્ષેત્ર એટલે દરેકના કોઝીજ, કર્મબીજ કેવા પડે છે? જુદા. અને એને કારણે કે છે ઉદ્ગલ પરમાણુઓની જે રચના છે એ જુદી જુદી થઈ જાય છે. ક્યારેય કોઈ એક જોડિયા બાળક હોય, એ એક સાથે માતાના ગર્ભમાંથી નીકળે, કાળ એક છે પણ ક્ષેત્ર જુદું છે. આ મોટા મોટી ખૂબી છે. ક્ષેત્ર કેવું છે? જુદું છે. આને જે ક્ષેત્ર ઓક્યુપાય કર્યું છે એને કારણે જેવું આ ક્ષેત્ર છૂટે કે એક છેડો ત્યાં એના ડેવલપમેન્ટ પ્રમાણે, કર્મ પ્રમાણે યોગ્ય એને અનુરૂપ માતાના યોનિની અંદર દાખલ થાય, પછી જ આ અહીંયાથી આનો સંબંધ વિચ્છેદ થઈ જાય. પાછું ક્ષેત્ર ઓક્યુપાય. એ વખતે ક્ષેત્ર ઓક્યુપાય. એ વખતે માતાનું જે રજવીર્ય છે એને થઈ જાય છે, ત્યારથી એના માથે લમણે ખાવાનું જ નક્કી થયું હોય છે. એટલે એ ખાયા જ કરે છે, ખાયા જ કરે છે, ખાયા જ કરે છે. એટલે પૂરણ અને ગલન આની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. આ કે છે એક ક્ષેત્ર અવગામાં પ્રકૃતિ આવી છે અને પુરુષ પણ આવ્યો છે. આ મોટી ખૂબી છે. દૂધ અને પાણી, નીર ક્ષીર, દૂધ અને પાણી જો કઈ રીતે ભળી ગયેલા છે, અને તોય તમે દૂધ અને પાણીને અગ્નિમાં મૂકો, અગ્નિ ઉપર, તો કે જે પાણી બળી જશે ને દૂધ છૂટું. અંદરથી છૂટાને છૂટા છે. ટંકોત્કીર્ણવત એવો એનો મૂળ સ્વભાવ ગુણને કારણે એક ક્ષેત્ર અવગામાં જડ અને ચેતન બંને અનંત જન્મોથી સાથે ને સાથે રહેલા હોવા છતાં પણ ચેતન ક્યારેય જડમય થઈ ગયું નથી, અને જડ ક્યારેય ચેતનમય થયું નથી. સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ અને સ્વદ્રવ્ય, આ ચતુષ્ટય ચેતનનું સ્વક્ષેત્ર, સ્વભાવ, સ્વકાળ, સ્વદ્રવ્ય, જળનું સ્વક્ષેત્ર, સ્વભાવ, સ્વદ્રવ્ય અને સ્વકાળ, ટંકોત્કીર્ણ ગુણને કારણે અંદરથી કે છે નોખાને નોખા જ રહે છે. કે છે અદભુત શોધખોળ છે દાદા ભગવાનની. મિશ્રિત થાય છે પણ સંયોજન થતું કમ્પાઉન્ડ નથી થઈ શકતા આ ગુણને કારણે. અને એ ગુણના સહારાએ દૂધ અને પાણી, એટલે એ
અનંત પ્રદેશવાળા આત્માના એક એક પ્રદેશ ઉપર જે પૌદ્ગલિક કવરિંગ છે એ બધાને તોડી અને જ્ઞાની પુરુષ ટોટલ સેપરેશન ભેદ વિજ્ઞાન દરમિયાન કરી આપતા હશે, તો એમની જે આંતરજ્ઞાન દર્શન અને એ વખતની કરુણામય દશા એને આપણે અભિવંદીએ છીએ. હું ટંકોત કિણવત એવો શુદ્ધાત્મા, પાછો શુદ્ધ ને શુદ્ધ જ છે કે છે. સોનું ગમે તેટલા વર્ષ ગટરમાં ને કાદવમાં ઇન કેસ પડી જાય તો પણ સોનું એના ગુણધર્મોમાંથી બહાર નીકળી શકે નહીં. એનો જે ગુણધર્મ છે બેઝિક, એટલે ધર્મ કોની કહેવાય કે જે પોતાના સ્વભાવ ગુણમાં પરિણામ પામે. પણ પરિણામ પામાડનારો જોઈએ. નિમિત્ત વિના ક્યારેય પરિણામ થાય નહીં. આખું વર્લ્ડ નિમિત્ત નૈમિતિક છે, કોઈ સ્વતંત્ર કરતા નથી, તો પણ કરતા વિના કશું થતું નથી. નિમિત્ત એવું પાવરફુલ હોય. હવે જેટલું પાવરફુલ નિમિત્ત અને જેટલા પાવરફુલ નિમિત્તની જેટલી યથાર્થ ઓળખ, એટલો સ્વાભાવિક રીતે જ લાભ પ્રાપ્ત થઈ જાય. આ એનો નિયમ છે. પાછો આ કાળમાં ઉપાદાનની તો વાત જ કરવાની નથી. ઉપાદાન તો જો પાવરફુલ હોત તો પાંચમા આરામાં આવત જ નહીં. એમ એ વખતે જ પહોંચી ગયા હોત. એમ મહાવીર સ્વામીએ જયારે દેશનાની અંદર આ પાંચમા વ્રતની અને એમાં થતી હિંસાની વાત કરી, ત્યારે ઘણા બધા એ દીક્ષા લઈ લીધી ને નીકળી ગયા. પણ ઘણા બધા એ સાંભળીને બહાર પણ કાઢી. એ સંપૂર્ણ વિતરાગ હતા. અને આ ખટપટિયા વિતરાગ એટલે એમને કે છે આપણે બધા ફાઈ જાય. પોતાના કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર દેહને પણ હોડમાં મૂકીને, બધું હોડમાં મૂકીને કઈ રીતે સામેનાનું આત્યંતિક કલ્યાણ થાય. હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. આત્માના જે ગુણો છે એમાં આત્મા કે છે કેવો છે. બધા વાત તો કરે છે કે હું આત્મા છું, અસંગ છું, અવ્યય છું, અવિનાશી. કેવો છે તો કે જે પ્રકાશ સ્વરૂપ છે. કેવો છે? પ્રકાશ સ્વરૂપ છે. આ પૌદ્ગલિક પ્રકાશ છે. આ કેવો પ્રકાશ છે? પૌદ્ગલિક. એટલે આ પ્રકાશ પણ પાછો પ્રકાશિત થઈ જાય છે. અને આ પ્રકાશ જેવું અંધારું આવે તો અંધારું પણ ઓળખાઈ જાય છે. 6 ઇટર્નલ એલિમેન્ટમાં એક પ્રમેયત્વ ગુણ છે. કયો ગુણ? પ્રમેયત્વ ગુણ. એ બહુ અગત્યનો ગુણ છે. કોઈ પણ વસ્તુ ક્યારેય ગુપ્ત રહી શકે નહીં. એ પ્રમેયત્વ ગુણને કારણે એ જણાઈ જાય. ક્યારેય ગુપ્ત ન રહી શકે. માનવી ભલે માનતો હોય કે અંધારા ખૂણામાં કોઈ પણ જોતું નથી અને એને એકલાએ ક્રિયા કરી, પણ એ કે છે પ્રમેયત્વ ગુણને કારણે જણાયા સિવાય રહે જ નહીં કે છે. પોઝિટિવલી લે એટલે પૂતગલમાં પણ એ પ્રમેયત્વ ગુણ છે. પૂતગલ પરમાણુ પણ કેવળ જ્ઞાન વખતે
જણાઈ જાય છે. આકાશ પણ બધા જ પ્રમેયત્વ ગુણને કારણે એ કહે છે એ જણાઈ જવાનો, ઝળકાઈ જવાનો એનો ગુણ છે. એટલે દર્પણની સામે કોઈ વસ્તુ આવે તો તરત જ એ દર્પણમાં ઝળકાઈ જાય, દેખાઈ જાય, દર્પણમાં જણાઈ જાય. હવે આત્મામાં બે ગુણ છે. એક તો પ્રમેયત્વ ગુણ, તો જે બધા તત્વોનો છે એવો એનો પ્રમેયત્વ ગુણ છે. પ્રમા, પ્રમાણ, પ્રમેય. પ્રમેયત્વ ગુણને કારણે આત્મા ગમે તેટલો સૂક્ષ્મ અને ગુપ્ત છે તો પણ એ પાવરફુલ નિમિત્ત મળે તો જણાઈ જાય કે છે, અનુભવમાં આવે કે છે એમ. પણ એનો બીજો ગુણ છે એ બીજા કોઈ પણ તત્વોમાં નથી, એ જ્ઞાન ગુણ છે. કેવો? એ જણાઈ પણ જાય અને એ જાણે પણ. એ પરપ્રકાશક છે ને એ પાછો સ્વપ્રકાશક છે. બે છે એમ. દાદા ભગવાને પહેલી વાર જગતની આગળ જાહેર કર્યું કે પ્રતિષ્ઠિત આત્માને પણ જોવાની શક્તિ છે. પણ એ પોતે પોતાને જોઈ શકતો નથી. દરઅસલ ચેતન કેવું છે? સ્વ પર પ્રકાશ. હવે પૌદ્ગલિક પ્રકાશ લઈએ તો આ એક વસ્તુ છે. અંધારું હોય તો દેખાય નહીં, અજવાળામાં દેખાય એટલે આપણે એની કિંમત કરીએ કે આ 500 રૂપિયાની, 5000ની, 50,000ની, 5 લાખની, 5 કરોડની. પણ જેના આધારે દેખાય છે એના તરફ કોઈની દ્રષ્ટિ જતી જ નથી. પ્રકાશના આધારે પ્રકાશમાં એ વસ્તુ દેખાય છે એની આપણે 500 કિંમત મૂકીએ કે 5 કરોડ મૂકીએ કે 5 અબજ મૂકીએ, પણ એને જેના આધારે દેખાય છે એ પ્રકાશની આપણે કોઈ દિવસ કિંમત મૂકી જ નથી. કારણ કે જાણ્યું જ નહીં, આપણે એ તરફ દ્રષ્ટિ ગઈ જ નહીં. એમ વસ્તુના પ્રકાશમાં અવસ્તુ દેખાઈ જાય છે. આત્માને, ચેતનને શું કહ્યું? વસ્તુ કહી. અને એથી અતિરિક્ત જેટલું કંઈ પૌદ્ગલિક છે, અંતઃકરણ લો, અંતઃકરણની અંદર આપણે જે કંઈ માલ ભરીને લાયા છે, ઠાંસીને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મતભેદ, મનભેદ, અથડામણો, જેટલું બધું, એ બધું જ કે છે વસ્તુના પ્રકાશમાં આ અવસ્તુ દેખાઈ જાય છે. અને કેવી દેખાય છે કે યુગપદ દેખાય છે. સ્વ પર પ્રકાશ. ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના ધર્મો, અંતઃકરણ, અંતઃકરણના ધર્મો કે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ડિસ્ચાર્જ ભાગના મહાત્માઓ માટે તો એમ ચાર્જિંગ બંધ થઈ ગયું, ક્રોધ બંધ થઈ ગયો, લોભ બંધ થઈ ગયો, માયા બંધ થઈ ગઈ, માન બંધ થઈ ગયું. પણ આ ડિસ્ચાર્જ ભાગના પાછા રહ્યા, કારણ કે જે તેની પોતાની કમાણી છે એ જ્ઞાની પુરુષ એમની કમાણીની અંદર હાથ ગાલે નહીં કે છે. તો હું કેવો છું? સ્વ પર પ્રકાશ. એટલે દાદા ભગવાને દાખલો આપ્યો. સ્થૂલમાં દાખલો લેવો હોય તો કે છે ચેતન તત્વને દર્પણ, મિરર, અરીસા જોડે સરખાવી શકાય. નખ અને વાળ સિવાય બધા જ ભાગમાં
આ પ્રકાશ વ્યાપેલો છે. હવે લોકોમાં શું ભ્રાંતિ છે કે ચોર કે મને ભગવાને અંદરથી ચોરી કરવાની પ્રેરણા આપી. તો કે જે ભગવાન એવી પ્રેરણા કરતા હશે? જે સુખ સ્વરૂપ ભગવાન છે એ બીજાને દુઃખ પહોંચે એવું શી રીતે પ્રેરી શકે? અને પ્રેરણા આપે તો કરતા, કારિતા અને અનુમોદિતા ત્રણે સરખા જવાબદાર થાય. ભગવાનના પ્રકાશમાં ગયા જન્મમાં જે એને માલ ભર્યો અને ગાંઠ પડી કે આપણે બીજી શું મહેનત કરવામાં કંઈ બહુ મજા પડતી, એના કરતાં પેલું પિક્ચરમાં જોયું એને ફટ કરતા આમ કરીને આમ કાપે અને ડાયમંડનું આખું પડીકું હાથમાં, એટલે એને કોજી જ નાખ્યા કે બસ આપણે તો આ જ આખી જિંદગી કરવું છે. અજ્ઞાનની ગાંઠ હોય, જ્ઞાનની ગાંઠ હોય જ નહીં. જ્ઞાનની કોઈ દિવસ ગાંઠ હોય, પ્રકાશની ગમે તેટલી સ્લાઇડ્સ પાડો પણ એ પ્રકાશ જ હોય, અને અંધારાની જેટલી સ્લાઇડ પાડો એ અંધારું જ હોય. અજ્ઞાન પરિણામોની ગાંઠ સ્પંદનો એ મન છે. આ દાદા ભગવાનની મનની આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ ન હોય એવી વ્યાખ્યાઓ છે. એ વખતે જે ગાંઠ પૂતગલ પરમાણુઓની જે ગ્રંથિ અંદર બંધાઈ ગઈ અને એમાં જેટલું પુણ્ય હતું એ બધું ખર્ચાઈ ગયું. જે કંઈ બાહ્ય તપ કર્યું હોય, જપ કર્યા હોય, કંઈ સેવા પૂજા જે કંઈ કર્યું હોય અને પુણ્ય ભેગું કર્યું એ હોડમાં જતું રહ્યું. આ જીવ કોઈ જન્મમાં બેટિંગ આ હોડમાં ઉતર્યા સિવાય રહ્યો જ નથી. એમ જે કંઈ સારું જોવે એટલે તરત જ મારે જોઈએ અને એની સાથે જ એનું પુણ્ય એમાં હોડમાં જતું રહે. એટલે દાદા ભગવાન કહે છે કે પાક્કું મોક્ષનું નિયાણું જીવે કર્યું નથી. મોક્ષ પણ જોઈએ ને આ જોઈએ ને આ જોઈએ ને આ જોઈએ ને પછી થોડો સમય મળે તો છેલ્લા 8 વાગ્યાના અરસામાં એ બાજુ થઈને પસાર થઈશું. એટલે હાજરીની હાજરી ગણાય અને બધું એમ. પાકું નિયાણું કર્યું, પાકું નિયાણું કરે તો બુદ્ધિના આશયમાં આ મોક્ષ જ ઉતરે. અને બુદ્ધિના આશયમાં જો મોક્ષ ઉતરે તો એનું બધું જ પુણ્ય એ આત્મધર્મમાં આમ જ જાય, જગત કલ્યાણમાં જ જાય. 9 કલમમાં કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ હોય તે આ 9મી છે, જગત કલ્યાણની ભાવના. એ તો આખું તીર્થંકર ગોત્ર બાંધે એવું છે. એક એક શબ્દ દાદાએ જે આપણને આપ્યો છે એ એટલો બધો આંતરિક તાકાત વાળો છે અને એવો અમોઘ, અમોઘ એટલે ક્યારેય નિષ્ફળ ન જાય, એમ ક્યારેય નિષ્ફળ ન જાય એવો છે. પણ હજુ આપણને એની કિંમત સમજાઈ નથી. જ્યાં સુધી કિંમત ન સમજાય ત્યાં સુધી એનું જતન થાય નહીં, ત્યાં સુધી એનો પૂરેપૂરો લાભ લઈ શકાય નહીં. એટલે બીજો ભળતો માણસ આવે તો ખોબો ભરીને બિસ્કીટ આપે એટલે હાથમાં જે હીરો હોય એ પેલાને અસહર્ષ આપી દે. એટલે દાદા એ ટંકોત્કીન ગુણમાં લીધું કે મુઠ્ઠીમાં હીરો મૂક્યો હોય તો મુઠ્ઠી હીરામય નથી થઈ જતી. ભલે આમ તમે બંધ કરો તો પણ હીરો અંદર જુદો છે અને મુઠ્ઠી જુદી છે. હીરો મુઠ્ઠીમય બની જતો નથી ને મુઠ્ઠી હીરામય બની જશે. એક ક્ષેત્ર ગામમાં બંને આયા છે તો પણ એ રૂપ થઈ શકતા નથી. જ્ઞાની પુરુષ આમ કરી અને એમના અક્રમ ઐશ્વર્યથી, કયું ઐશ્વર્ય? અક્રમ ઐશ્વર્ય.
કે જે ઐશ્વર્યનો ક્યારેય જ્ઞાનીએ પોતાના વ્યક્તિગત પ્રોબ્લેમ માટે ઉપયોગ કર્યો નહીં, ક્યારેય કર્યો નહીં. અવળી આખી જિંદગી એમને તો તપમાં ને તપમાં રાખ્યા પૂતગલને, એમ માત્ર બીજાના કલ્યાણ માટે જ એનો ઉપયોગ કર્યો. એ અક્રમ ઐશ્વર્ય એ કામ કરતું હોય છે કે છે આખું એમ. એટલે કે છે હા, પ્રમેય ને પ્રમેયત્વ અને પ્રમાતા ડિસ્કસ. એવો ગુણ છે કે જે ગુણને કારણે પ્રમાતા જે તે તત્વ હોય એ જણાઈ જ જાય એમ, એ વખતે જ જણાઈ જતું હોય છે એમ. આખું છ તત્વોમાં અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, દ્રવ્યત્વ ગુણ છે, પ્રમેયત્વ ગુણ છે, પ્રદેશત્વ ગુણ છે અને અગુરુ લઘુ સ્વભાવ. આ છ કોમન ગુણો છે અને બાકીના બધા દરેકના વિશેષ વિશેષ ગુણો છે. એમાં પ્રમેયત્વ ગુણને કારણે બધા જણાઈ જતા હોય છે. એમાં પોઝિટિવલી લે તો પોતાનું સ્વરૂપ ગમે તેટલું ગુપ્ત અને ગોપનીય હોય તો પણ એ જણાઈ જતું હોય છે. અને પૌદ્ગલિક કોઈ પણ ક્રિયા માણસ એમ માને છે કે હું, પણ જ્ઞાની પુરુષના જ્ઞાનની અંદર એ ઝળક્યા જ કરતી હોય છે. એમને તો એ વખતે એટ આ ટાઈમ યુગપદ એમના જ્ઞાનમાં એ ઝળકતી હોય છે. તીર્થંકર ભગવંતના જ્ઞાન પ્રકાશની અંદર આખા બ્રહ્માંડના જ્ઞેયો એ વખતે ઝળકતા હોય છે. પ્રમેયત્વ ગુણને કારણે જણાઈ જતા હોય છે. પણ એમની એટલી અપાર અમાપ ઉદાર કરુણા હોય છે કે ક્યારેય સામેનાને એવું મહેસૂસ થવા દે નહીં કે અમે કંઈ આના વિશે પણ જાણીએ છીએ. પેલો જણાય જ જાય, આલોચના કરે જ જાય, એ જાણે કે કશું જ નથી જાણતા એમ કરીને છોકરાના ખભે હાથ પંપાળીને એને ઊંચે ને ઊંચે લઈ જ જાય, ઊંચે ને ઊંચે લઈ જ જાય. બરાબર. જય સચ્ચિદાનંદ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર